નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કાવ્ય નંબર 4 ગુજરાતી વિષયની અંદર ધોરણ 8 કાવ્ય નંબર 4 તને ઓળખું છું માં, જેના પ્રશ્નોના જવાબ એટલે કે અભ્યાસ અને સ્વાધ્યાયનું અહીંયા આપણે પ્રશ્નોના જવાબો મેળવીશું. તો કાવ્યના કવિ છે મનોહર ત્રિવેદી અને એમનો જે વતન છે સુર નિવાસ ગામ છે. બરાબર, તેઓ શિક્ષક તરીકે સેવા આપીને નિવૃત્ત થયા છે. તેમના જેઓ પુસ્તકોની વાત કરીએ કાવ્ય સંગ્રહોની, તો મોસું જણું અને છૂટી મૂકી વીજ, ગજવામાં ગામ અને નાતો તેમના વાર્તા સંગ્રહો છે. અને નથી નામે એક તેમણે નવલકથાઓ લખેલી છે. આ એક ઉર્મી ગીત છે. આ કાવ્ય તમે આ કાવ્ય જોઈ શકશો, જેની અંદર બરાબર ખાસ વાત કરવામાં આવી છે કે કવિ વિનમ્ર ભાવે માતૃ ઋણનો સ્વીકાર કરે છે. આ કાવ્યમાં માતૃ મહિમા આ કાવ્યમાં ગવાયો છે. આપણે કાવ્યના પ્રશ્નોના જવાબ એટલે કે અભ્યાસ અને સ્વાધ્યાયની અહીંયા ચર્ચા કરવાના છે. તો તમે જોશો અભ્યાસની અંદર નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના બોક્સમાં લખો. હવે તમે તમારા પુસ્તકમાં જોશો તો તમને આ જોવા મળશે. આપણે અહીંયા આગળ વારાફરતી બધા પ્રશ્નોના જવાબ મેળવીશું. પહેલો પ્રશ્ન છે, બાળકના ક્ષેમકુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે? તો અહીં 4 ઓપ્શન આપેલા છે: ક ખમ્મા, ખ ઓવારણા, ગ અભાગી અને ઘ સાચવજે. તો સાચો જવાબ આવશે, તમે સાચો જવાબ જોશો તો સાચો જવાબ આવશે અહીં આગળ. બરાબર કે ખમ્મા. જો તમે જોશો તો ખમ્મા છે એ તમારા અહીં આગળ સાચો જવાબ આવશે. બરાબર, સાચો જવાબ આપણે અહીંયા ખમ્મા આવશે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, બાળકનું દુઃખ લઈ લેવાના ભાવથી માતા શું કરે છે? તો 4 ઓપ્શન આપેલા છે. અહીંયા તમે 4 ઓપ્શન જોઈ શકશો. બરાબર કે બાળકનું દુઃખ લઈ લેવાના ભાવથી માતા શું કરે છે? તો પહેલો છે માથે હાથ ફેરવે છે. બીજું છે ઓવારણા લે છે, હાથ પકડી બેઠો કરે છે કે સતત એની સાથે રહે છે? તો સાચો જવાબ આવશે ઓવારણા લે છે. બરાબર, આગળ નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર લખો. એમાં તમે જોઈ શકશો પહેલો પ્રશ્ન છે, કવિને માતાની લહેરખી ક્યારે અનુભવે છે? તો કવિને લૂ ઝરતા માર્ગમાં માતાની લહેરખી અનુભવાય છે. બીજો પ્રશ્ન છે, માની મમતાને ન પામી શકનાર માટે કવિ કયો શબ્દ વાપરે છે? તો કાવ્યની અંદર જે શબ્દ વપરાયો છે અભાગી શબ્દ. બરાબર, કાવ્યની અંદર શબ્દ વપરાયેલો છે અભાગી શબ્દ વાપરે છે. કવિ માતાની પરકમમાં કેવી રીતે કરે છે? તો કવિ માતાના સ્મરણ દ્વારા, બરાબર, તેમને યાદ કરીને પરકમમાં કરે છે. એકલવાયુ વરસે છે ચોમાસું એવું કવિ કયા સંદર્ભે કહે છે? તો આ પ્રશ્નનો જવાબ આ પ્રમાણે છે કે માની મમતામાં ક્યારે ઓટ આવતું નથી અને તેથી 12 માસ માતાની મમતા વરસે છે. માની મમતા રૂપી ચોમાસું 12 માસ વરસે છે એમ કવિ આ સંદર્ભમાં કહે છે. સ્વાધ્યાયની અંદર આપણે જઈશું. કવિ માતાની મમતા કયા પ્રસંગ અનુભવે છે? તો કાવ્યમાં તમે જોઈ શકશો કે જ્યારે એમના જીવનમાં મુશ્કેલી આવે છે, પીડા સહન કરવાથી આવે છે, પછી કોઈ સ્વજ્જન એમને ધિક્કારે ત્યારે, કોઈ ઉપેક્ષા કરે એવા સંજોગોમાં તેમને માતાની મમતાની યાદ આવે છે. તમને તમારી માતા ગમે છે? એના કારણો કે પ્રસંગો જણાવો. તો આ જવાબ તમારે જાતે લખવાનો છે. આમ તો બધાને પોતાની માતા ગમતી જ હોય અને દરેકના જીવનમાં માતાનું સ્થાન અગ્રિમ હોય, અગ્રસ્થાને હોય છે. એટલે તમે તમારી રીતે લઈ શકો છો. નીચેના પ્રશ્નોનો જવાબ પણ તમારે જાતે જ આપવાનો છે કે ભાઈ મોટા થઈને તમે તમારી માતાનું ઋણ કેવી રીતે અદા કરશો? તો આમ તો સાચી વાત એક જ છે કે આપણે માતા પિતાની સેવા કરવાની છે. માતાની સેવા કરીને જ આપણે એમનું ઋણ અદા કરી શકીશું. બાકી એમણે જે આપણને જન્મ આપીને મોટા કર્યા છે એનું ઋણ બીજી કોઈ પણ રીતે આપણે ચૂકવી શકીએ એમ નથી. પરકમમાં કોની કરવામાં આવે છે? શા માટે? તો આપણા હિન્દુ શાસ્ત્રની અંદર લખ્યું છે કે હંમેશા પરકમમાં, બરાબર,
મંદિરની થાય, પર્વતની થાય, નદીની થાય, પણ અહીંયા માની પણ પરકમમાં થાય છે. તમે જો એક પ્રસંગ અહીંયા હું કહેવા માગું છું કે તમે જોશો કે ગણેશ ભગવાન અને કાર્તિકેય વચ્ચે જ્યારે રેસ લાગે છે અને કહેવામાં આવે છે કે કોણ ઝડપથી આખા પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પાછો આવે, ત્યારે ગણેશ ભગવાન શું કરે છે કે એમના માતા અને પિતાની પ્રદક્ષિણા કરે છે. તો આ એક પ્રસંગ આપણને સૂચવે છે કે પરકમમાં માતાની પણ અને પિતાની પણ થઈ શકે, સાથે સાથે મંદિર, પર્વત, આ સર્વની પરકમમાં થઈ શકે છે. આગળ તમારે કાવ્યની પંક્તિ સમજાવો. તો આ કાવ્યની પંક્તિ બરાબર, તરણા પેઠે ચાવે તારી મમતાના ટેકે, ઘરથી દૂર જાઉં દૂર કરું પરકમમાં. તો આ મેં મારા કાવ્ય બરાબર એમાં સમજાયેલી છે. મા વિશેની અન્ય પંક્તિ પણ તમારે લખવાની છે એ પણ. તો આપણે હવે સમાનાર્થી શબ્દોમાં જઈશું. સમાનાર્થી શબ્દો અહીંયા આપેલા છે. તમારે દરેક સમાનાર્થી શબ્દના 2 અર્થ આપવાના છે. પહેલો સમાનાર્થી છે માર્ગ. તો માર્ગ એટલે રસ્તો અથવા પથ. પછી બીજો શબ્દ છે અભાગી. અભાગી એટલે કમનસીબ અથવા દુર્ભાગી. ત્રીજો શબ્દ છે સદા. સદા તો દરરોજ અથવા નિયમિત. સ્મરણ તો સ્મૃતિ, યાદ. લહેરખી, લહેર અથવા પવન. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. તો પહેલો શબ્દ છે નયન. નયન એટલે આંખ, ચક્ષુ. માર્ગ, માર્ગ એટલે રસ્તો, બરાબર. દુઃખ, દુઃખ શબ્દ અહીંયા આગળ આપેલો છે, બરાબર. તમે દુઃખ માટે એ શબ્દ માટે જોઈ શકો, દુઃખ એટલે કષ્ટ. અને આગળનો એક શબ્દ છે, બરાબર. તમે એ શબ્દને વિશે જોશો કે આપણને એક શબ્દ આપેલો છે તણખલું. તણખલું શબ્દ આપેલો છે, બરાબર. તણખલું શબ્દનો અર્થ થાય છે, બરાબર, કે તરણું અથવા તૃણ કાવ્યની અંદર. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. તો વિરુદ્ધાર્થી શબ્દ તમે જોઈ શકશો અભાગી. તો અભાગી તો નસીબદાર આવી શકે, અને સ્મરણ તો વિસ્મરણ. સરખા પ્રાસવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. તો માં તો ખમ્મા, તો આંસુ તો ચોમાસું, ફેંકે તો ટેકે, અને સામે તો પામે. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આ કાવ્ય નંબર 4 એના બરાબર અભ્યાસ અને સ્વાધ્યાયની અહીંયા સમજૂતી મેળવી. આશા રાખું છું કે તમે આનો અભ્યાસ કરી અને પ્રશ્નોના જવાબ તૈયાર કરશો. થેન્ક યુ વેરી મચ. હેવ અ ગ્રેટ ડે.